અગર આપણું ગૂગલ એકાઉન્ટની અત્યારે આપણે વાત કરીએ તો અત્યારનો જે ફેઝ છે તેમાં ડેટા જે છે તે એક બહુ જ વેલ્યુએબલ અસેટ છે. એટલે કશે ને કશે તમારી જેટલી બી ઇન્ફોર્મેશન છે તે અત્યારે ડેટાના ફોર્મમાં આપણા બધા જ માટે બહુ જ પ્રેશિયસ છે. અને અગર આપણે ડેટાની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ગૂગલ યાદ આવે છે. અગર આપણે એન્ડ્રોઈડ યુઝ કરીએ યા પછી અગર આપણે આઈઓએસની સર્વિસીસ યુઝ કરતા હોઈએ, ઇન એની ઓફ ધ કેસ ગૂગલ કશે ને કશે આપણા માટે એક ડેટાનું બેઝ થઈ ચૂક્યું છે. અને આ જે ગૂગલ છે તેમાં અત્યારે ઘણી બધી નવી પ્રાઇવસી પોલિસીઝ એની આવી છે, એની સ્ટોરેજ પોલિસીઝ આવી છે. અને ગૂગલમાં જે આ બધી પોલિસીઝ આવી છે તેના લીધે આપણે બધા જ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બિલકુલ ઇન્ફ્લુઅન્સ થશું. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બધાને ગૂગલની આ જે નવી પોલિસીઝ હોય તેના વિશે થોડું અધ્યયન હોય, થોડી જાણકારી હોય. આ અત્યારે ખૂબ જ અગત્યનું છે. અત્યારે અગર આપણે વાત કરીએ જીમેલની, ગૂગલ ડ્રાઈવની કે પછી ગૂગલ ફોટોઝની, તો હવે અગર ગૂગલ તરફથી અગર આપણે વાત કરીએ તો એ એમના જેટલા બી યુઝર છે તેમને 15 GB લગીનનો ફ્રી ડેટા આપશે. આ જે ડેટા છે તે ડેટાનો જે કોટા છે તે આ ત્રણ વસ્તુમાં બાયફર્ગેટ થશે. એટલે અગર તમારો જે ડેટા છે તે આ ત્રણની જે ટોટલ કેપેસિટીની અગર આપણે વાત કરીએ અને 15 GB વધારે તમારું યુઝેજ થઈ જતું હોય તો પછી એ ડેટા કશે ને કશે ડિલિટેશન માંગી લેશે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ગૂગલ. અગર આપણે આજની ડેટની વાત કરીએ, ધેટ ઇઝ 1 જૂન 2021, તો આ જે પર્ટિક્યુલર ડેટ છે તેનાથી આ ગૂગલની જે પોલિસી છે તે ઇમ્પ્લિમેન્ટ થશે. એટલે આનાથી પહેલાંના જે બી ડેટા હોય તે આ પર્ટિક્યુલર ડેટાનું જે કોટા છે તેમાં એડ ઓન નહીં થશે. બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ડેટા વિથ રિલેશન ટુ ગૂગલ ફોટો. હજી બી આજે 15 GBની કેપેસિટી છે તે આપણે જીમેલ અને આપણી જે ગૂગલ ડ્રાઈવ છે એટલે કે ક્લાઉડ સ્ટોરેજ છે તેમાં તો આપણો ડેટા કોટા જે છે તે 15 GB લગીનનો જ છે. બટ ગૂગલ ફોટો જે છે તેનું એડિશન આજથી થશે ફ્રોમ 1 જૂન 2021. આમાં કેવું છે કે આપણું જે અકાઉન્ટ છે તેમાં તમારી જે સમજો કે ઘણા બધા યુઝર એવા હોય જેના મલ્ટિપલ અકાઉન્ટ્સ હોય છે. તો આ જે મલ્ટિપલ અકાઉન્ટ છે તેમાં અગર એમની એક્ટિવિટી નહીં હોય, અગર એમણે 24 મહિનાથી વધારે એક્ટિવિટી નહીં કરી હોય તો ગૂગલ તરફથી એમનું જે બી અકાઉન્ટ છે ઇટ કુડ સબ્જેક્ટ ટુ ડિલિટેશન. એટલે અગર તમને તમારું જે અકાઉન્ટ છે તે ડિલીટ નહીં થવા દેવું હોય દેન યુ હેવ ટુ બી એક્ટિવ. એટલે તમને તમારા જે બી અકાઉન્ટ છે તેની અંદર કશે ને કશે કોઈક ને કોઈક રીતની એક્ટિવિટી કરવી જોઈશે. તમારું અગર આપણે ડ્રાઈવની વાત કરીએ એટલે ક્લાઉડ સ્ટોરેજની વાત કરીએ તો તમારું ગૂગલ ડ્રાઈવ, તમારું જીમેલ યા તો ગૂગલ ફોટોઝ જે બી એસોસિએટેડ હોય એ પર્ટિક્યુલર અકાઉન્ટ સાથે તેની અંદર તમને કંઈક ને કંઈક રીતની એક્ટિવિટી કરવાની રહેશે. અહીંયા એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત હું તમને એ કહેવા માંગીશ કે ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે લોકોને એવું લાગે છે કે આ જે ડેટા છે તેમાં તમને જે એક્ટિવિટી કરવાની હોય છે ઇટ કુડ બી ઇન રિલેશન ટુ યોર ડિવાઇસ. પણ એવું નથી. ડિવાઇસ ઇઝ અ ડિફરન્ટ થિંગ અને અકાઉન્ટ્સ ઇઝ અ ડિફરન્ટ થિંગ. તમારો જે બી પર્ટિક્યુલર ફોન છે તેની અંદર મલ્ટિપલ અકાઉન્ટ હોઈ શકે છે અલગ અલગ ઈમેલ આઈડીનું. તો અગર તમે એવું ઈચ્છતા હો કે આ જે બી બધા પર્ટિક્યુલર અકાઉન્ટ છે તે ડિલીટ નહીં થાય તો તમને એ હરેક અકાઉન્ટની અંદર એક્ટિવિટી બતાવવું પડશે. ન કે એક પર્ટિક્યુલર ડિવાઇસમાં તમારી એક્ટિવિટી હોય. ઇટ ડઝ નોટ ઇમ્પ્લાય કે તમારા જેટલા બી અકાઉન્ટ એ ડિવાઇસમાં છે એ બધામાં એક્ટિવિટી થઈ. તમારું અકાઉન્ટ અગર ડિલીટ એટલે વેન ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ડિલિટેશન ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ગૂગલ તો એ તમને મિનિમમ 3 મહિના પહેલાંથી એક નોટિફિકેશન આપશે. એ તમને અલગ અલગ એવા લિંક્સ બી આપશે કે જેમાંથી તમે પર્ટિક્યુલરલી તમારો જે બી ડેટા છે તે કોઈક અલગ રીતના બેકઅપ એનું લઈ શકો. મે બી ઓન યોર ડ્રોપ બોક્સ કે તમારા કોઈ બીજા ડ્રાઈવમાં કે તમારા હાર્ડ ડિસ્કમાં. એના માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ લિંક છે જે તમારું આઈ ગેસ કે તમે તમારું આ જે બી પર્ટિક્યુલર વિડીયો છે તેની સાથે તમે નીચે બતાવી દેશો. ઇટ ઇઝ નોન ટુ બી takeout.google.com. એની અંદર તમારો જે બી ડેટા છે તે આર્કાઇવના ફોર્મમાં હશે અને પછી તમે જ્યારે બી એની પર ક્લિક કરશો તો તમને અલગ અલગ ઓપ્શન આવશે અને એ ઓપ્શનના મુતાબિક એ પર્ટિક્યુલર ડેટા તમે અલગ અલગ જગ્યા પર સ્ટોર કરી શકો છો, બેકઅપ કરી શકો છો. અને ઇટ કુડ બી આઈધર ઇન HTML ફોર્મ ઓર ઝિપ ફોર્મ જેની અંદર તમે આ પર્ટિક્યુલર જે બી ડેટા છે તે બિલકુલ ઇઝીલી સ્ટોર કરી શકશો. અગર તમારું પર્ટિક્યુલરલી જે બી અકાઉન્ટ છે તેમાં તમારી લિમિટ મેક્સિમમ જે 15 GBની લિમિટ ફ્રીમાં આપવામાં આવી છે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ગૂગલ, તેનાથી વધારે અગર તમારી લિમિટ એક્સીડ થઈ ગઈ હોય અને તમે એ જે પર્ટિક્યુલર વર્કિંગ છે એમાં એ ચાલુ રાખવા માંગતા હો તો યુ આર સપોઝ ટુ બી ધ મેમ્બર ઓફ ગૂગલ વન. એટલે ગૂગલ વન
ની એક બીજી લિંક હું તમને આપીશ, જેમાં જઈને તમે એ પણ જોઈ શકશો કે તમારું કેટલું ડેટા હજી બચ્યું છે, કેટલું તમારું જે ડેટા છે તે ઇક્વિપ થયું છે, એની જે બધી ડિટેલ્સ તમે એ પર્ટિક્યુલર લિંકથી જોઈ શકશો. ઇટ ઇઝ નોન ટુ બી one.google.com/storage/management. આ ઉપરાંત અગર તમે વધુ પડતો ડેટા તમે લઈ શકવા માંગતા હો તો એની અલગ અલગ પોલિસીઝ છે, એના અલગ અલગ ચાર્જિસ છે. ફોર એક્ઝામ્પલ, અગર તમે એડિશનલ 100 GB લેવા માંગતા હો તો ₹130 પર મંથ એ તમને એના ચાર્જિસ આપવાના હોય છે. સિમિલરલી ₹1300 પર યર તમે આપી શકો છો. અને અગર 2 TB જેટલો તમે એડિશનલ ડેટા લેવા માંગતા હો તો ₹650 પર મંથ ઓર 6500 પર યરના જે ચાર્જિસ છે તે તમે આપી શકો છો. કારણ કે આ જે પોલિસી છે તે જનરલી તમે એન્ડ્રોઈડ યુઝ કરતા હો યા iOS સર્વિસીસ એ બધા માટે ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ ચૂકી છે. પરંતુ આનું એક એક્સેપ્શન છે, દેટ ઇઝ ધ યુઝર ફોર ગૂગલ પિક્સેલ. તો ગૂગલ પિક્સેલના જે પણ યુઝર છે તેમાં પણ અગર આપણે એક વધુ બાયફર્ગેશન કરીએ તો પર્ટિક્યુલરલી પિક્સેલનો જે 3A ફોન છે ત્યારબાદ એથી અત્યાર લગીન, દેટ ઇઝ ઇન્ક્લુડિંગ ગૂગલ પિક્સેલ 5, ત્યાંના જેટલા બી યુઝર છે તેને ગૂગલ ફોટોનો આ જે બેકઅપની જે જીબીની લિમિટ છે તે લાગુ નથી પડતી. તેઓ પોતાના HD રિઝોલ્યુશનના જે બી ફોટા છે તે આની સાથે બિલકુલ શેર કરી શકે છે. અને અગર આપણે વાત કરીએ એવા ફોનની જે ગૂગલ પિક્સેલ 3થી પહેલાંના છે તો તે લોકોને અત્યારે બિલકુલ આમાં રાહત આપવામાં આવી છે ફોર ગૂગલ ફોટોઝ. અને અત્યારથી લઈને 31 Jan 2022 લગીન તેઓ આ જે બી ફોટા છે તે બિલકુલ આ 15 GBના સ્ટોરેજ સ્પેસમાં ઇન્ક્લુડ નહીં થશે.